25/1/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। मतदाता दिवस जिला चूंटणी तंत्र द्वारा बाइक रेली देशभक्तिना गीतो तेमज परेड जोवा मळ्यो। धर्मगुरुना सावकाभाई खुजेमा कुतुबुद्दीनने शांतिनो भंग करे तो अटकावो दाऊदी बोरा समाजनी मांगणी। राजकोटमां सौप्रथम सरकारी शाळाओ माटे विज्ञान मेळो अने पुस्तक मेळो योजवामां આવ્યો। અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ ઉજવણી સુરેશ વાડકર પોતાના સુરોથી રાજકોટને દોડાવશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે મતદાતા દિવસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બાઇક રેલી દેશભક્તિના ગીતો તેમજ પરેડ જોવા મળી હતી। આજે મતદાતા દિવસ સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા દિવસની ઉજવણી સંદર્ભે રેસકોર્સથી રેસકોર્સ બાઇક રેલી યોજાઈ હતી, જેમાં 2500 જેટલા યુવા मतदारो કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા હતા। બાઇક રેલીને લીલી ઝંડી આપતા જિલ્લા કલેક્ટર તથા બાઇક રેલી અને अन्य अधिकारीઓ જોવા મળ્યા હતા। આ ઉપરાંત રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર અને મતદાતા કાર્યક્રમો અંગે નોડલ ઓફિસર નિમાયેલા શ્રી જિજ્ઞાસાબેન ગઢવી તથા ડેપ્યુટી ચૂંટણી અધિકારી શ્રી ચેતન ગાંધીના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા છે। જિલ્લા ચૂંટણી તંત્ર રેસકોર્સથી રેસકોર્સ મતદાર જાગૃતિ અંગે સવારે 10:30 વાગ્યે વિવિધ પોસ્ટર જાગૃતિના બેનરો સાથે શહેરની 2500 થી 3000 કોલેજન યુવા યુવતીઓ યુવા मतदारोની બાઇક રેલી યોજાઈ હતી। રાજકોટની વીરાણી તથા અન્ય 1-2 કોલેજના 10 વિદ્યાર્થીઓ દ્વારા मतदार थीम ઉપર બનાવેલ એડ ફિલ્મ રાજ્ય લેવલે પસંદગી પામતા આજે ગાંધીનગર ખાતે રાજ્યપાલ સમક્ષ આ કૃતિ રજૂ થઈ હતી। जनवरी राष्ट्रीय मतदाता दिवस आ दिवसे 25 जनवरी 1950 रोज इलेक्शन कमिशन ऑफ इंडिया की स्थापना थी और एना कारणे आने राष्ट्रीय मतदाता दिवस मनाववामां आवे छे। मतदारों और साथे साथे चित्र प्रतिस्पर्धा और एना विमोचन पण आज राखवामां आव्युं हतुं। पैदल पदयात्रानुं पण आयोजन करवामां आव्युं छे और एना पछी राष्ट्रीय मतदाता दिवसना उजवણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ બાઇક રેલીની અંદર આજે 800 થી વધારે બાઇકર્સે પાર્ટિસિપેટ કર્યા છે। જુદા જુદા સંસ્થાનોના NSS, NCC અને જુદા જુદા કોલેજોના પ્રતિનિધિઓ દ્વારા પણ પાર્ટિસિપેટ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય જે લોકો છે જોડાયા છે। ધર્મગુરુના સાવકાભાઈ ખુજેમા કુતુબુદ્દીનને શાંતિનો ભંગ કરે તો અટકાવો દાઉદી બોરા સમાજની માંગણી। દાઉદી બોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદ મોહમ્મદ બુરહાદીન સાહેબના દુઃખદ અવસાનથી સમગ્ર દેશ અને વિશ્વમાં રહેતા દાઉદી બોરા સમાજના લોકો શોકમાં સરી પડ્યા છે। બોરા સમાજને છેલ્લા 50 વર્ષથી જીવનના દરેક ક્ષેત્રમાં આધ્યાત્મિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક અને સામાજિક રીતે ડોક્ટર સૈયદના સાહેબનું માર્ગદર્શન મળ્યું છે, જેના કારણે આજે વેપાર ઉદ્યોગમાં બોરા સમાજે સમગ્ર વિશ્વમાં કાંટો કાઢ્યું છે। ડોક્ટર સૈયદે તેમના વારસદાર તરીકે તેમના પુત્ર
દાઈ એલ મુતલક હિઝ હોલીનેસ સૈયદ મુફ્તલ સૈયદને નીમવામાં આવ્યા છે। જોકે ડોક્ટર સૈયદના સાકાભાઈએ એવો દાવો કર્યો છે કે મોહમ્મદ બુરહાની સાહેબે પોતાને ડોક્ટર સૈયદના વારસદાર બનાવ્યા છે તેવું કહેતા ભારે વિવાદ સર્જાતા આજે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી સુધી વોરા સમાજના લોકોએ મોટી રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। हमारा हिज होलीनेस डॉक्टर सैयदना मोहम्मद बुरहानुद्दीन साहेब 17 तारीख रोज शुक्रवार रोज वफात थया छे। सैयदना साहेबे 3 वर्ष पहला लाइव टेलिकास्ट आखा वर्ल्ड ने जाण करेली कि मारा पछीना मारा गाड़ी नसीब मारा सुपुत्र सैयदना मुफद्दल सैफुद्दीन साहेब तवला शरीफ छे। आ माटे सैयदना साहेब गुजरी गया पछी एमना सावका भाई खोजेमा कुतबुद्दीने एवो दाવો કર્યો કે હું મને સૈયદના સાહેબ કહી ગયા છે ગાડી નસીબ થવાનો, જે એનો ખોટો છે બિલકુલ દાવો। આ માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરવામાં કે સમગ્ર વિશ્વમાંથી વોરા સમાજ જાણ કરશે ગવર્મેન્ટોને દરેકને કે અમારા ધર્મગુરુ 53માં દાઈ સૈયદના મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ તવલ્લા ઉમરાવ શરીફ છે। એના માટે અમે એને એક એજાર કરવા માટે દાઉદી સમાજ એકઠા થયા છે અને કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપશે। नहीं बस आवा कई दिवस का कई कार्यक्रम नहीं। आ तो अमरो एजार जाहिर करवानो छे कि अमे आज मौलाना मानसी समग्र दाऊदी वोरा समाज आज मौलाना में मानसी एनो अमे कलेक्टर साहेब ने गवर्नमेंट ने जाण करवा मांगीए छीए। રાજકોટમાં સૌપ્રથમવાર સરકારી શાળાઓ માટે વિજ્ઞાન મેળો તેમજ પુસ્તક મેળો યોજવામાં આવ્યો હતો। રાજકોટમાં આવેલ શ્રી કરણસિંહજી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળો અને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં ફક્ત સરકારી શાળાનો સમાવેશ થયો હતો। 27 સરકારી શાળાના 135 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। અલગ અલગ બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રીની કુલ 81 કૃતિઓ યોજાઈ હતી। આ સમારંભમાં ડીઈઓ જે.કે. વિસિયા, અધિક કલેક્ટર વી.પી. ગોર, ડીઆઈઈટી પ્રિન્સિપાલ એમ.વી. નાગાણી, શિક્ષણના મોભી ગીજુભાઈ ભરાડ, રાજ્ય શિક્ષણ સેવાના પ્રમુખ એસ.બી. ઝાલા, મહામંત્રી એમ.બી. ઠોરિયા, પૂર્વ મહામંત્રી અશોકભાઈ સેતા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધ્યક્ષ સ્થાને કમિટી મેહુલ દવે, નેહલ હીરપરા, રાધિકા રાઠોડ તથા સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી।
પર્વની પૂર્વ ઉજવણી સુરેશ વાડેકર પોતાના સુરોથી રાજકોટને ડોલાવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાત્રે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંગીત સંધ્યાના કાર્યક્રમમાં બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર સુરેશ વાડકર પોતાના સુરોથી રાજકોટને ડોલાવશે. આજે સુરેશ વાડકરે આજે રાજકોટના પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં સુરેશ વાડકરે નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. નરેન્દ્ર મોદીને દેશ અને ગુજરાતના વિકાસ પુરુષ ગણાવ્યા હતા. વાડકરે ગુજરાતના વિકાસના પણ ભારોભાર વખાણ કર્યા હતા. વાડેકર જાણે કે રાજકોટમાં મોદીના વખાણ કરવા માટે આવ્યા હોય તેમની વાત પરથી જોવા મળતું હતું. મોદીને વાડકરે દેશના અને ગુજરાતનું ગૌરવ ગણાવ્યા હતા. देखिए उनका काम बताता है कि वो एक अच्छे राज्य करता है. उन्होंने जो गुजरात के लिए जो किया है वो उनसे पहले बहुत सारे लोग आए थे. उन्होंने इतना विचार नहीं किया होगा जितना उन्होंने किया. आज गुजरात को उन्होंने सारी दुनिया के मैप में एक बहुत इम्पोर्टेंट प्लेसमेंट दी है. जाहिर है उनके काम की वजह से. और खाली राज्य करता नहीं है, वो सही मानों में समाज करता है. समाज के दुखों को, लोगों को क्या प्रॉब्लम्स है, क्योंकि हम लोग तो प्रिंट मीडिया देखते रहते, पढ़ते रहते, या आपका इलेक्ट्रॉनिक मीडिया भी देखते रहते कि गुजरात में कैसे डेवलपमेंट हो रहा है, क्या से क्या. आप देखिए ना, कभी कभी हमको खराब मन से क्या, क्योंकि मैं महाराष्ट्र से हूँ और मुझे गर्व है, और फिर मैं भारतवासी हूँ, उसका बहुत ही ज़्यादा गर्व है. तो उसके लिए महाराष्ट्र क्या हुआ, गुजरात क्या हुआ, पंजाब क्या हुआ, हरियाणा क्या, हमारा अपना ही देश है नहीं. સુરેશ જી, मगर महाराष्ट्र से आप बाय रोड आ जाओ और मेरे ख्याल से वापी या कुछ वो क्रॉस करो तो पता चलता है अरे यार शायद गुजरात में आ गए हम लोग. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. રાજકોટની પ્રખ્યાત જલારામ ચીકી દેશભરમાં પ્રસિદ્ધ છે. ચીકીમાં બનતી વિવિધ વેરાયટી માટે રાજકોટની સ્વાદપ્રિય જનતાની પહેલી પસંદ જલારામ ચીકી. અહીં ઉપલબ્ધ છે શીંગ ચીકી, તલ ચીકી, દાળિયા ચીકી, કાજુ ચીકી, મિક્સ ચીકી, સૂકા મેવા ચીકી, રાજભોગ ચીકી સહિત અનેક વેરાયટીઝ. ઉપરાંત નમકીન અને સ્વીટમાં પણ અહીં અનેક આઇટમ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પહોંચી જાઓ જલારામ ચીકી પર. શિયાળાની ઋતુમાં સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક ચીકીની લહેજત માણવા જલારામ ચીકી એન્ડ નમકીનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. જલારામ ચીકી ધ પ્રાઇડ ઓફ રાજકોટ. જલારામ ચીકીનું એડ્રેસ છે લીમડા ચોક, રાજકોટ. ઉપરાંત શહેરના સોની બજાર, ઇન્દિરા સર્કલ તેમજ જિલ્લા ગાર્ડન ખાતે પણ જલારામ ચીકીની બ્રાન્ચ આવેલી છે. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, એલજી, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, બીપીએલ, સાન્યો,
સાન્સુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત સીડી, ડીવીડી, હોમ થિયેટર, કલર ટીવી, એલસીડી, ડીશ ટીવી, કાર સ્પીકર, કાર સીડી ડીવીડી સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડ ટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો સાસરિયામાં રહેતી મુસ્લિમ પરિણીતાને તેના પતિ, સાસુ અને સસરાએ મારકૂટ કરી તેના માથાના વાળ કાપી નાખતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોંડલના ઉમવાડા ફાટક પાસે સાસરિયામાં રહેતી મુસ્લિમ પરિણીતાને તેના પતિ, સાસુ અને સસરાએ મારકૂટ કરી તેણીના માથાના વાળ કાપી નાખી ટકો કરી નાખતા મુસ્લિમ પરિણીતાને હોસ્પિટલે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી. નિર્દય સાસરિયા પરિણીતાને રૂમમાં પૂરી રાખતા હોવાની વિગતો પણ બહાર આવી છે. મુસ્લિમ પરિણીતા ઉપર સાસરિયાવાળા અત્યાચારની ઘટનાએ ચકચાર જગાવી દીધો છે. સાસરિયાના સિતમનો ભોગ બનેલ નજમાબેનના લગ્ન 8 વર્ષ પૂર્વે થયા છે. સંતાનમાં તેમને 2 પુત્રીઓ છે. તેના પતિ અને સસરા મિલમાં મજૂરી કામ કરે છે. અગાઉ પણ સાસરિયાના સિતમ અંગે નજમાબેને પોલીસ ફરિયાદ કરી હતી. રીસામણે ગયા બાદ સમાધાન થતા સાસરે પરત ફર્યા હતા, પરંતુ અહીં જુલ્મની દાસ્તા અટકાવવાને બદલે વધવા પામી હતી. પરંતુ આખરે પાક છાપરે ચડી પુકારતા પોલીસ ફરિયાદના અંતે મહિલા PSI સુખાનંદીએ નજમાબેનના પતિ રુશનભાઈ તથા સાસુ હસીનાની ધરપકડ કરી જેલ હવાલે કરી છે. મને બહુ ત્રાસ આપતા મારા હારિયા લોકો. તે પછી પાછા એવા ને એવા થઈ ગયા હતા, એવા ને એવા. પછી શું કર્યું? પછી મારકૂટ કરતા મને અહીંથી તેડી ગયા ને પછી પછી હાણચી મારી પગમાં. ઓલું બધું ઘારું પાડી દીધું પગમાં હાણચી. માથામાં ટકો કરી નાખ્યો. મારે હા હું મારતા ગયા ને ટકો કરતા ગયા મને. કેટલો ટાઈમ થયો એને? હમણાં જ કરી અઠવાડિયું થયું છે. હા, તો તમે તમારા મા બાપને કેમ નહોતી વાત કરી? એ મને બહાર નથી નીકળવા દેતા. કેમ બહાર નો નીકળવા દેતા? એટલે મારે પૂરી રાખે, ક્યાંક જાય ને તો માથે તાળું દઈને વયા જાય. માથે તાળું દઈને વયા જતા? એમ કે તને ગાંડી કરીને કાઢતા મને. એમ કે ગાંડી છે, ગાંડી છે. બે દીકરીને એમ કે તારીમાં ગાંડી છે. એમ કઈ મમ્મી ન કહેવાય એટલે ગાંડી જ બોલાવે મને. અમારા સગામાં પ્રસંગ હતો કાલે, એટલે અહીંયા વાયા ખબર પડી કે ભાઈ તમારી દીકરીને દુઃખ બહુ છે, માથામાં ટકો કરી નાખ્યો, પગમાં મહિના દી પહેલાં હાણસી મારેલી છે અને ઘારું પડી ગયું. તમે કોઈ એની પાછળ છો કે નહીં, તો તમે એને ખબર કાઢવા જાવ છો. અમે કીધું પહેલાં તપાસ કરી આવી, ખોટું છે ખાચું અફવા છે કેમ છે આપણે જાણીએ. અમે જોયું તો છોકરી અહીંયા જોઈ તો એ હાલત એ જ હતી. એટલે અમે પછી 4 જણા ગયા અને તેડી આવી. ત્યાં શું હાલત હતી તમે ગયા ત્યારે? બેન ક્યાં શું કરતા હતા? એ બેનને અહીંયા પલંગ ઉપર હતી, નાની છોકરી હતી અને પૂરી દીધી હતી. હા, પછી શું કર્યું હતું? પૂરવામાં કઈ જગ્યાએ પૂર્યા હતા? એના રૂમમાં જ પૂરેલી હતી. હા, અને માથેથી સ્ટોપર દીધેલી હતી. હા, પછી તમે જઈને શું કર્યું? એટલે અમે ઠપકાર્યું, સ્ટોપર ખોલી અને ઠપકાર્યું. એટલે એને ખોલ્યું. એટલે કીધું બેન આ શું હાલત છે? તો પહેલાં તો ગભરાઈ ગઈ. એટલે કે કેમ? મેં કીધું અમે તને તેડવા તારી આ હાલત છે, તને અહીં નથી રાખવી, લઈ જાવી. એટલે રોવા માંડી. એટલે પછી છોકરો મારો મયોદીન ભેગો હતો, એટલે એને કીધું હાલ રિક્ષા કરી લે અને બેનને લઈ જાય. કીધું ગોંડલ શહેરના નજમાબેન હુસેનભાઈના
તેના પતિ તથા તેના સાસુ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોય, જે બાબતે નજમાબેન અત્રેના પોસ્ટેમાં આવી ફરિયાદ આપતા તેની વિગતવારની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળની તપાસ લેડીઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સોંપી ને આરોપીને તપાસ દરમિયાન પુરાવો મેળવી એરેસ્ટ કરેલ છે અને આરોપીને કોર્ટ હવાલે કરેલ છે. નામદાર કોર્ટે બંને આરોપીને જેલ કસ્ટડીમાં રહેવા માટે મોકલી આપેલ છે. ગોંડલ નગરપાલિકા દ્વારા સફાઈ જેવી પાયાની સુવિધા આપવામાં ન આવતા લોકોએ સફાઈ ઝુંબેશ હાથ ધર્યો હતો. ગોંડલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ના ખોડિયારનગર, સુવિધાનગર જેવા વિસ્તારોમાં પાણી, રોડ, રસ્તા, સફાઈ જેવી પાયાની સુવિધા આપવામાં ન આવતા અંતે લોકોએ વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને સાથે રાખીને સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં રહેતા લોકોને ભાજપ શાસિત પાલિકા સુવિધા આપવામાં વામનું પુરવાર થતા લોકોમાં રોષ વ્યાપી જતા પાલિકા સામે જાતે સફાઈ ઝુંબેશ હાથ ધરીને સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગોંડલના વોર્ડ નંબર 1 વિસ્તારની અંદર આવેલ ખોડિયારનગર છેલ્લા 25 વર્ષથી સુવિધા વિહોણું છે. લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી. લોકોને જે પાણી મળવું જોઈએ તે સમયસર નથી મળતું. સાથે 33 જગ્યાએ વોર્ડ નંબર 1ની અંદર અને ખાસ કરી ખોડિયારનગરમાં પાણીની લાઈનો તૂટેલી છે. સફાઈનું કોઈ સાધન નથી. નગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા જ્યારે હોય ત્યારે ખોડિયારનગર ઉપર અત્યાચાર કરવામાં આવે છે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના બણગા ફૂંકતા હોય ત્યારે ખાસ કરી આવા લોકલ અને સામાન્ય પ્રાથમિક પ્રશ્નો ઉપર ખાસ કરી ધ્યાન આપવું જોઈએ તેવી અમારી વિનંતી છે. આજે ખોડિયારનગર વિસ્તારના તમામ લોકોને સાથે રાખી અમે ખુદે સફાઈ અભિયાન ચાલુ કરેલ છે. આ વિસ્તારની અંદર આવતા દિવસોમાં જો પ્રશ્ન હલ નહીં થાય પ્રાથમિક સુવિધાના તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામ આંદોલન કરવામાં આવશે. છતાં પણ પ્રશ્નો હલ નહીં થાય તો ભગતસિંહ ચિંધ્યા માર્ગે પણ અમને આંદોલન કરતા અચકાઈશું નહીં. જેતપુરમાં વિકલાંગ મંડળ દ્વારા નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેતપુરમાં વિકલાંગ મંડળ દ્વારા આજથી 2 દિવસ અખિલ ગુજરાત ત્રિકોણીય નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટનું શાનદાર આયોજન શરૂ થતાં શહેરીજનોએ નેત્રહીનોને ક્રિકેટ જોઈ દંગ થઈ ગયા હતા. માજી મંત્રી જસુબેન કોરાટ, ખાખીમડીના મહંત પહેલવાન બાપુ અને પ્રવીણભાઈ ગજેરા સહિતના આમંત્રિતો દ્વારા આજે શરૂ થયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને કચ્છની ટીમો વચ્ચે મુકાબલો શરૂ થયો છે. આ બંનેમાંથી જે ટીમ જીતશે તે ટીમ બપોર પછી અમદાવાદની ટીમ સાથે ટકરાશે. જેતપુરના પ્રજ્ઞાચક્ષુ દિનેશભાઈ મારડિયા સુધીના પ્રજ્ઞાચક્ષુ આયોજકોએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે દેખતા માણસોમાં અંધજનો પ્રત્યેની ધૃણા અને તિરસ્કાર દાખવતી ભાવનાને દૂર કરવાનો તેમનો આ પ્રયાસ છે. અમ્પાયર તરીકે સંજયભાઈ સિંધુ, લેગ અમ્પાયર તરીકે સમીરભાઈ બુખારી તેમજ કોમેન્ટેટર તરીકે ભવ્યરાજ સમા તથા સ્કોરર તરીકે આનંદ ધુવા અને કિશોર જાદવની ફરજ બજાવશે. આવતીકાલે રવિવારે સવારે સેમીફાઇનલ અને બપોર પછી ફાઇનલ મેચ યોજાશે. ત્યારે ચક્ષુહીન ખેલાડીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવશે. મારું નામ મારડિયા હિતેશ છે. અમે જેતપુરની અંદર 4-5 મિત્રોએ અંધ મિત્રોએ મળીને સમાજને બતાવવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 3 ટીમ બોલાવેલ છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત. અમે સમાજને બતાવવા માંગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને કુદરતે કાંઈ પણ ખોટખાપણ આપેલી હોય છતાં પણ એનામાં પડેલી શક્તિઓને સમાજની સામે બહાર લઈ આવવા માંગીએ છીએ. રાજકોટના સરદાર અને હલેન્ડા ગામ વચ્ચે અકસ્માત, ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ. રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર અને હલેન્ડા ગામ વચ્ચે આજે વહેલી સવારે બંધ ટ્રક પાછળ એસટી બસ ઘૂસી જતા ટ્રકના ડ્રાઈવરનું મૃત્યુ થયું છે અને 17થી વધારે એસીના મુસાફરો ઘાયલ થયા છે. રાજકોટ જાફરાબાદ બસના મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. તેમના 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વહેલી સવારે ઝાકળ હોય અને ટ્રકનો ડ્રાઈવર ટ્રક ઊભો રાખીને કાચ લૂંટતો હતો ત્યારે પાછળથી એસટી બસ ઝાકળને લીધે ટ્રકમાં ઘૂસી ગઈ હતી.
દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બાઇક રેલી, દેશભક્તિના ગીતો તેમજ પરેડ જોવા મળ્યું। ધર્મગુરુના સાકાભાઈ ખુઝેમાં કુતુબુદ્દીનને શાંતિનો ભંગ કરે તો અટકાવો, દાઉદી બોરા સમાજની માંગણી। રાજકોટમાં સૌપ્રથમ સરકારી શાળાઓ માટે વિજ્ઞાન મેળો અને પુસ્તક મેળો યોજવામાં આવ્યો। અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રજાસત્તાક પર્વની પૂર્વ ઉજવણી। સુરેશ વાડકર પોતાના સુરોથી રાજકોટને ડોલાવશે। અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।